ભાઈ હતા ને એની ઉપર કરજ થઈ ગયું. એ જોઈન્ટ પરિવાર આ સત્ય પ્રસંગ છે કે જીવનમાં આવી ઘટના જ્યારે બને ને ત્યારે તમારે શું કરવાનું છે. આ ફેરો સત્યનો ફેરો છે. બન્યું એવું કે જ્યારે લગ્ન થયા ને ત્યારે દીકરી બી ફાર્મ કરેલું, એને બેચલર ઓફ ફાર્મસી. કદાચ નોકરીએ જાય ને તો એ 25-30-35 હજારથી તો એની મેડિકલ લાઈનની અંદર પગાર શરૂ થાય. સાસુબા આખા ના પાડતી હતી કે નોકરી નહીં થાય. બોલી દીકરીએ કહ્યું કાંઈ વાંધો નહીં, તાર નોકરી નહીં કરું, નોકરી નહીં જ થાય. હા નહીં કરું કાંઈ વાંધો નહીં, તમને બધાને હાંચવીશ. દીકરીએ હાંચવાનું શરૂ કરી. લગ્નના 8-10 વર્ષ વીત્યા અને કોરોનાનો સમયગાળો આવ્યો. ઘરની અંદર કોઈના મેડિક્લેમ નહીં અને બધાને લાગુ પડ્યો કોરોના. રેમડેસિવિર ઇન્જેક્શન દેવા પડ્યા, ઘણાને વેન્ટિલેટર ઉપર, ઘણાને માંડ બચ્યા. પરિવારમાંથી 10-12 સભ્યો હતા, એમાંથી 1-2 જતાઈ રહ્યા. પણ એ સમયગાળાની અંદર ધંધા બધા ભાંગી ગયા, નોકરી જતી રહી, ઘરનું મકાન હતું એ વેચાઈ ગયું અને મેડિકલનો એટલો બધો દવાનો એનો બધો ખર્ચ થઈ ગયો કે સાવ એક ગાળા ટાઈપના મકાનની અંદર 12x35ના ગાળાની અંદર એ 10-12 જણા રહેવા લાગ્યા અને પરિવારની માથે 12-15 લાખ રૂપિયાનું કરજ થઈ ગયું. તમે સમજી શકો આ સમયગાળાની અંદર સ્ત્રી તરીકે હાલત શું થાય. કાંઈ બોલાય નહીં, તમે સાચા હોય ને તોય ન બોલાય, કારણ કે ઉપરથી તાળ ઉઠતા જ હોય, કારણ કે મગજ ઉપર ટેન્શન હોય. એનું કારણ એનો ભોગ તમે બની જાઓ. એટલે દીકરાની વહુ છે ને તરત એવું કહે કે બા મારી પાસે ભણતર છે, આવડત છે, જો તમે એવું કહેતા હોય ને કે હું કંઈક પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાવ તો મને તમે એવું કહો ને કે હું આર્થિક રૂપે મદદરૂપ થાવ. બા એવું કે કાંઈ વાંધો નહીં, તમારાથી થાય એ કરો, પણ હવે ઘર બેઠા રહીને કરજો, તમારે ઘરની બહાર જવું નથી. દીકરાની વહુની અંદર કેટલી બધી આવડત તમે વિચારો. સવારમાં વહેલી એ બ્રહ્મ મુહૂર્તની અંદર એટલે 3-4 વાગ્યામાં ઉઠે, સવારમાં બધાનું ઘરનું કામ પતાવે, ટિફિન બનાવે, સવારમાં પોતાને પેઇન્ટિંગનો ખૂબ શોખ, ચિત્રો દોરે. એ ઇન્ટરનેશનલ લેવલનું વિદેશની અંદર જ્યાં પણ એક્ઝિબિશન ભરાતા હોય ને ત્યાં પોતાના ચિત્રો છે એ મોકલે. $2,000, $5,000, $10,000 આવો ભાવની અંદર એના ચિત્રો વેચાય, એમાંથી એને પૈસા મળે. દિવસમાં સવારથી સાંજ સુધીમાં ઇંગ્લિશ મીડિયમના CBSEના બાળકોને 4 થી 5 અલગ અલગ બેચમાં ભણાવે અને એ સ્ત્રીના અંદરમાં 200 એવી દીકરીઓને તૈયાર કરી જેને મહેંદી મૂકતા આવડતી હોય. એ દીકરીને બધાને સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી મહેંદી મૂકવા માટે મને સંપર્ક કરો. એની ઉપર ફોન આવે એટલે કોઈ પણ દીકરી છે ને એને મોકલી દે. દીકરી 200 રૂપિયા લેતી હોય ને તો 20 રૂપિયા આના અને 180 રૂપિયા દીકરીના. આવી રીતે કમિશન ઉપર પોતાનો આ ધંધો શરૂ કર્યો. 1 વર્ષના અંતે આ સ્ત્રીએ 11,89,000 રૂપિયાની કમાણી કરી. એમાંથી 10 લાખ રૂપિયા પોતાના પતિનું કરજ ચૂકવી દીધું, કારણ કે પતિ એવું કીધું હતું કે મારાથી ભૂલમાં આ કરજ થઈ ગયું છે. આ ફેરો સત્યનો ફેરો છે. જ્યારે પતિએ સ્વીકાર્યું ને કે મારા જીવનની અંદર આવું દુઃખ આવ્યું છે, તે દિવસે એ સ્ત્રીએ એવું કીધું હતું કંઈ વાંધો નહીં, ચિંતા હું કરો છો, મારી અંદર એ આવડત છે, મારી અંદર એ કળા કૌશલ્ય છે, અને જે દિવસે પરિવારની અંદર તમે પાછા પડો છો ને તે દિવસે હું સાથ આપીશ. વર્ષના અંતે 11,89,000 રૂપિયાની કમાણી કરે અને એમાંથી 10 લાખ રૂપિયા પોતાના પતિનું કરજ ભરે. એને ભાઈ 10 લાખ રૂપિયા ગોલ્ડની અંદર, સોનાની અંદર હાર લઈ લેતા આવડે છે ને. એને પણ પોતાની પાસે એક્ટિવા નહોતી, એને એના માટે પણ વાપરતા આવડે છે. પણ છતાંય આ સત્યનો ફેરો તમને સમજાવે છે કે જ્યારે આપણું પાત્ર સાચું બોલીને એના જીવનની અંદર દુઃખ હોય ને તો એ દુઃખની અંદર આપણે ભાગીદાર બનીએ. એના પછી સપ્તપદીનો 6થો ફેરો ને એ સ્વીકારનો ફેરો છે કે પરિસ્થિતિ ગમે એવી આવશે, હું તને પ્રેમ તો કરી શકતે પણ હાચવા ખાતર તને નહીં હાચવું, હું તને દિલથી સ્વીકારીશ. એક વડોદરાનો આ પ્રસંગ છે. ગયા વર્ષે વેલેન્ટાઇન ડે હતો ને 14મી ફેબ્રુઆરી, ત્યારે આ કિસ્સો દિવ્ય ભાસ્કર પેપરની અંદર આવ્યો હતો. જો આપણે ન્યૂઝપેપર વાંચતા હોય તો આપણા ધ્યાને હશે. એની અંદર લખ્યું હતું કે પ્રેમ કેવો હોય, નીચે દંપતીનો ફોટો હતો, એની કહાની હતી ને નીચે લખ્યું હતું પ્રેમ આવો હોય. 6થો ફેરો છે ને એ સ્વીકારનો ફેરો છે. વડોદરાની અંદર આજથી 20-22 વર્ષ પહેલાં એક એવી ઘટના બની કે એક દીકરાએ ને એક દીકરીએ પ્રેમ લગ્ન કર્યા. એટલે દીકરીના પરિવારે એ દીકરીને સ્વીકારવાની ના પાડી દીધી. એટલે દીકરી એના સાસરાની અંદર આવી અને એ 1-1.5 મહિના જેટલી રહી. 1.5 મહિના પછી એના પતિ બીમાર પડ્યા. જે છોકરાની સાથે એના ભાગીને લગ્ન કર્યા હતા ને એના પતિ બીમાર પડ્યા અને બીમારીની અંદર એની બંને કિડની ફેલ થઈ ગઈ કોઈ દવાના રિએક્શનને કારણે. લગ્નના 1.5 મહિનાની અંદર પોતે સાવ ખાટલાવશ થઈ ગયા અને આખું જીવન ડાયાલિસિસ ઉપર આવી ગયું. એટલે પરિવારે બેયને કાઢી મૂક્યા કે તું આવી ને
એટલા માટે આ બધું બન્યું. મારા દીકરાને કાંઈ તકલીફ નહોતી, પણ તારા પગલાં આવા ખરાબ બન્યા. પણ મારે એ કહેવું છે, આવનારું પાત્ર છે ને મહાલક્ષ્મી થઈને આવે છે, અને લક્ષ્મીજી ક્યારે કોઈ દુઃખને લાવતા નથી. ઈશ્વરે તમારા જીવનની અંદર લખ્યું છે ને એટલા માટે કાગડાને બેસવાનું હતું ને ડાળને ભાંગવાનું હતું. પણ એના આવવાથી તમારા ઘરની અંદર પ્રગતિ થાય, એના આવવાથી તમારા ઘરની અંદર ક્યારે અધોગતિ ન થાય. પણ એ વ્યક્તિને એના પતિની, એટલે પતિએ એવું કીધું કે એના આવવાથી કાંઈ નથી થયું, તો કે એને કાઢ્યું છે ને તો તને કાઢી મૂકવું છે. એ બે પતિ પત્ની ઘરની બહાર નીકળી જાય છે. આજથી 22 વર્ષ પહેલાથી લઈને અત્યાર સુધીમાં એ પતિએ 2300 વખત ડાયાલિસિસ એના કિડનીનું કરાવ્યું. એના પત્ની એના હાથ પકડીને લઈ જાય. એની ડાયાલિસિસની પ્રોસેસ આખો દિવસની હોય, વીકમાં 2 વખત આવે. એ તો જેને થતું હોય ને એને ખબર હોય કે આ પીડામાંથી કેવી રીતે પસાર થાય. એના પત્ની અઠવાડિયામાં આખો દિવસ કમાણી કરવાનું કામ કરે, એના પતિને સાચવે, અને સવારથી સાંજ સુધીમાં જ્યારે પણ એના ડાયાલિસિસનો કાર્યક્રમ હોય ત્યારે એને લઈ જાય અને એની સાથે લઈ આવે. અને સ્વીકાર કહેવાય કે જીવનની અંદર કદાચ હાથ ભાંગી જાય ને તોય ઘણા શું કહેતા હોય ખબર છે, મને તો કાંઈ તકલીફ નથી ને આપણે ક્યાં બાળ બચ્યા છે. ખરો લગ્ન જુદા. ઘણા મેં એવા પરિવારે જોયા છે, એક્સિડન્ટ થઈ ગયું હોય, પગ જતો રહ્યો હોય, આખી જિંદગી એક અપંગતા આવી ગઈ હોય, દિવ્યાંગતા આવી ગઈ હોય, ત્યારે એવું કે હજી કે છોકરા થઈ ગયા છે. પગ ભાંગી ગયો છે, પગ તૂટી ગયો છે, પગ હવે કંઈ નવો તો ઉગવાનો નથી. એ નખ તૂટી જાય નવો ઉગે, કે પગ થોડો નવો ઉગે, એને છોડી દેવા મજા છે. અથવા તો કે કરજ થઈ ગયું ને વધારે બહુ લાંબી એવી રકમનું, તોય તરત ના પાડી દે કે હવે તું તારી રીતે હોય એનું કરશે જે કરવું હશે. આ મા બાપ તરીકે આવી શિખામણ નહીં આપતા ને એવું કહેજો કે તારા પાત્રને તારે કોઈ પણ પરિસ્થિતિમાં એને હાચવી લેવાનું છે. કારણ કે લગ્ન મેં તમને કહ્યું એમ કે હિન્દુ સંસ્કૃતિ મુજબ માત્ર એક ભવનો સંબંધ નથી, 7 જન્મનો સંબંધ છે. અને એક ભવમાં છૂટું થાય ને એનું હાથે હાથ જન્મમાં છૂટું થાય. કારણ કે ધર્મશાસ્ત્રો એવું કહે છે કે એક ભવની અંદર તમે આત્મહત્યા કરો તો 7 ભવની અંદર તમારું આવી રીતે જ મૃત્યુ લખ્યું, અને એક ભવની અંદર છૂટું થાય ને એનું હાથે હાથની અંદર થાય. પણ ઘણા છૂટું થાય ને એનું કારણ એનો સ્વભાવ હોય, વધારે પડતો એનો પ્રભાવ હોય. પણ આ વાતના માધ્યમથી મારે તમને કહેવું છે કે જે દીકરીને એવું કીધું હતું કે તારા કારણે આ બન્યું છે, 20-22 વર્ષના સમયગાળાની અંદર 2300 વખત ડાયાલિસિસ એટલે કંઈ નાની ઘટના નથી. છતાંય 2300 વખત એ સ્ત્રી પોતાનું ઘર ચલાવે, પોતાના પરિવારને સાચવે, પોતાના પતિને સાચવે, અને આખા ઘરનો કાર્યક્રમ પોતે ચલાવે. આને સ્વીકારની ભાવના કહેવાય. આ છઠ્ઠો ફેરો એ સ્વીકારનો ફેરો કે પરિસ્થિતિ કોઈ પણ આવશે, તારો કદાચ મગજ એ કામ કેમ નહીં કરે, પરંતુ હું તને સાચવીશ ને, ઈશ્વરની સાક્ષી હું તારા છઠ્ઠા ફેરા તારી સાથે સોગંદ લઉં છું. અને એના પછીનો 7મો ફેરો એટલે સરળતાનો ફેરો, કે જીવનની અંદર સરળતા હોય. તમે તૈયાર થયા હોય ને ત્યારે તમને ઘડીક બહુ ગમો, 15, 20, 25, 50 સેલ્ફી લઈ લો, ફોટા એટલા પડાવો. પણ 5-10 કલાક જાય ને ત્યારે તમને એમ થાય કે હવે હું આ કાઢી નાખું ને ફટાફટ મારા નાઇટ ડ્રેસમાં રૂટીનમાં આવી જાઉં ને તો મને મજા આવે. પોશાકમાં સરળતા આવે ને ત્યારે મજા આવે. લગ્ન થાય ને ત્યારે રોજ કોઈના ઘરે ફુલેકા જમવા જવાના હોય ને, લગ્ન પછી હોય, લગ્ન પહેલાં હોય. તમે જમવા જાઓ ને ત્યારે તમને એમ લાગે કે હા મઠ્ઠો બનાવ્યો, રબડી બનાવી, બહુ સારું બનાવ્યું. તૈયારમાંથી ત્યાં તમારે જઈને કંઈ કરવાનું હોય, કારણ કે ટાઈમ જ જવાનું હોય. તૈયારમાંથી આવી સરસ મજાની 56 ભોગ મળે એટલે બહુ મજા આવે. પણ લગ્ન પછી 8-10 કિલો વજન વધી જાય ને ત્યારે એક જ વજન ઉતારીએ કે હું ખબર ખીચડી. સાંજે પછી ખીચડી સિવાય કાંઈ ખવાય નહીં, કારણ કે આ ઘડી વધી ગયું છે ને ઉતારવું કેવી રીતે, તો કે ખીચડીથી ઉતારવાનું. ત્યાંય ભોજનમાં સરળતા આવી ગઈ હોય. તમે જોજો, તમને પીઝા ખાઈને ઓટકાર આવે ને કરતાં તમે રોટલો ખાવ ને એમાં ઓટકાર તમને મીઠો આવે, ભારે ભારે ન લાગે. એટલા માટે કે એમાં સરળતા છે. ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણની પાસે 2 ઓપ્શન હતા, દુર્યોધનની ઘરે 56 ભોગ જમવા કે વિદુરના ઘરે ભાજી જમવી. તમારે આમાં 56 ભોગ હોય તો શું કરો? અરે ભાજી ગઈ તેલ પીવા, ભાજી રોજ ખાવાની. અત્યારે લાડવા દાબો, હમણાં આપણે દાબવાના 2 દિવસ અહીંયા ટાઢી પરિવારના આંગણે, વિપુલભાઈ ને વલ્લભભાઈ ને. શું રાખ્યું છે મેનુમાં? મને એમ થાય તો 2 દિવસ રોકાઈને જાઉં. પણ જ્યાં સુધી જીવનની અંદર, તમારી ભાષાની અંદર, તમારી વાણીની અંદર સરળતા આવે ને ત્યાં સુધી જ તમને કોઈના હૃદયની અંદર સ્થાન બનાવી શકો. તમને કોઈ યાદ રાખે શું કામ એને યાદ રાખે? તમે કોકને ખીજાવ એટલે તમને યાદ રાખે એમ? હે? તમે કોઈને કંઈક ગમતું કરો ને તો તમને યાદ રાખે. તમારો સ્વભાવ હોય સારો હોય તો તમને યાદ રાખે. તમારા જીવનની અંદર સરળતા હોય ને તો તમને કોઈ યાદ રાખે. તમે કોઈક હાઈફાઈ બોલતું હોય ને તમે એની 5 મિનિટ વાત કરો ને તોય તમને એમ થાય કે આ શું વળી, આ બહુ ભણેલી ગણેલી લાગે છે, આપણે યાર હાઈફાઈ આપણી યાર ન ફાવે એની યાર. એ તો આપણા જેવું હોય ને તો જ આપણી યાર એની યાર મજા આવે. શ્રીમદ ભગવદ્ ગીતા ખોલો ને તો એની અંદર 3 વાતનો ઉલ્લેખ છે, એક રજસ, એક તમસ અને એક સાત્વિક. એક રાજા જેવું ભોજન હોય,
એક તામસી સતત જે નશામાં રહેતું હોય, એક એન જેવું ભોજન હોય અને એક સાત્વિક ભોજન હોય. ત્રણની અંદર ઉત્તમ ગણ્યું છે ને સાત્વિક ભોજન ઉત્તમ ગણ્યું છે. જીવનની અંદર સરળતા તમારી ભાષામાં, તમારા વાણીમાં, તમારા વ્યવહારની અંદર આ બધામાં રાખો ને તો સપ્તપદીના એક જન્મ નહીં, આ 7 જન્મ છે ને સફળ થઈ જાય. આ સપ્તપદીનો 7મો ફેરો હતો કે જેની અંદર તમારે સરળતાનું વચન આપવાનું હતું કે હું ફંકી જીન્સ નહીં પહેરું તો ચાલશે, કારણ કે માથે ઓઢવાનો રિવાજ મને મારા સાસુએ આપ્યો છે, મને મારા મમ્મીએ આપ્યો છે, ઓઢવું પડશે ત્યારે હું એમ નહીં કહું મને મૂંઝારો થાય. કારણ કે આ નવા બેઠા છે ને નવી જનરેશન, એને કોઈ એવું કહેશે ને કે હુરાપુરા દાદાને પગે લાગવા જવાના છે, હુરાપુરાની એમને જવાય, એ હું હોય મારે પગે લાગવું પડે અને મારે માથે ઓઢવું પડે, ઘૂમટ જ તાણવો પડે. નો હારા લાગતા હોય ઘડીક ન લાગીએ ભાઈ, પણ એ તો ઓઢવું તો પડે જ તે. અમે હમણાં ઘરે ગયા હતા ને, કોના ઘરે? રાણાભાઈ રોકાણા. હા, અમે બપોર હમણાં સાંજે એમ ત્યાં જઈમાં તો એમના પત્નીએ તરત ઘૂમટો તાળ્યો, એમના ઘરે બેઠા હતા ને બુવાજી, એટલે મેં તરત જ કીધું કે આ ગર્વની વાત છે કે તમે આ સાચવી રાખ્યું છે. અત્યારની જે આ જનરેશન છે ને એમાં હું આવું છું, એ તરત એવું કે મૂંઝારો થઈશ, બા કઈ આ દીવો કઈ ઠરશે, આ કઈ હું લાજ. પણ મને એમ થાય કે આખી લાજની અંદર તો આખી પેઢીઓ વીતી ગઈ, આખી જિંદગી વહી ગઈ, એ કેવી રીતે ગયો છે? એને કઈ નહીં મૂંઝારો થયો. અને આપણે તો એવા કપડાય નથી, એવા હાવ આછું ઓઢણું હોય છતાંય આપણને મૂંઝારા થાય. પણ આ માવડીઓની પાસેથી આટલું લેવાનું છે કે જીવનની અંદર સરળતા છે ને તો મજા છે. સપ્તપદીના 7 ફેરા ફરી જાય ને, મેં તમને કહ્યું એમ કે ગાયત્રી વિધિમાં હોય ને તો એમાં 7 ફેરા ફરે, પણ તમારે મારે આંગણે કાલ બેટા પ્રસંગ છે ને એની અંદર તમે 4 ફેરા ફરશો. આપણા ગોરબાપા છે ને, મેં તમને કહ્યું એમ કે એને થોડીક એમ કહો ને થોડીક ઉતાવળ રાખો, ગોર કરો રે ઉકેલ ગોર લટપટિયા, આપણે ગાશું ભાષા તો એ ગોર ઉકેલ કરવા હાટુથી 4 ફેરા, અલગ અલગ રીત છે, રિવાજ છે, અંદર 4 ફેરા ફરે. 4ની અંદર સૌથી પહેલો ફેરો ધર્મનો ફેરો, કે મારા પતિ જ્યારે ધર્મનું કામ કરતા હશે એની અંદર હું એનો હાથ પાછો ખેંચીશ નહીં, એના હાથની અંદર હું મારા તરફથી યોગદાન આપીશ. તમને ખબર હોય તો લગ્નની અંદર અમુક જગ્યાએ તમે 2100 રૂપિયાનું કવર આપો એટલે તરત અંદરથી હને પાતું પડે, ત્યાં 2100 આપ્યા. એને આપણે યાર 500 નો વ્યવહાર કર્યો હતો, પણ પહેલા ભાઈ 15 વર્ષ થઈ ગયા એના, તેથી 500 એના ખીચામાંથી 2100 જેવા જ લાગતા હતા. પતિ જ્યારે ધર્મનું કામ કરે ત્યારે એનો પગ કે હાથ નહીં ખેંચતા, હું પણ એની અંદર હાથ પુરાવીશ. મારા પતિ મારા નણંદને મામેરું કદાચ 5 લઈને 25,000 કરે તો મારાથી કઈ બોલાય નહીં, એ બેન દીકરી કહેવાય. આપો તો તારે એને આપશો તો કઈ ઘટી નહીં જાવ. વહુવારો તરીકે તમારે આવું રહેવાનું છે.